મુન્દ્રા તાલુકાના જાગૃત નાગરિક અને સામાજિક સંગઠનો દ્વારા મુન્દ્રાના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી અને જણાવવામાં આવ્યું મુન્દ્રા તાલુકાના તેમજ આસપાસના વિસ્તારમાં ચાલતા દારૂ, ડ્રગ્સ અને અન્ય નશાકારક પદાર્થ તેમજ જુગારના દૂષણને રોકવા બાબતે વિનંતી કરવામાં આવી હતી। તેઓ જણાવી રહ્યા છે કે આ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી દેશી વિદેશી દારૂની સાથે સાથે ડ્રગ્સ, ગાંજો, ચરસ જેવા જીવલેણ નશાકારક પદાર્થોનું વેચાણ અને જુગારના અડ્ડાઓ બેરોકટોક ધમધમી રહ્યા છે। પોલીસ પ્રશાસનની રહેમ નજર હેઠળ અથવા નિષ્ક્રિયતાને કારણે આટલા મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તેવું જણાય છે, જેના કારણે સ્થાનિક જનતામાં ભારે રોષ ફેલાયો છે। આ સંદર્ભે તેઓએ કેટલીક કડક રજૂઆત કરી હતી, જેમાં જણાવવામાં આવ્યું કે કાર્યક્ષેત્રમાં આવતા તમામ વિસ્તારમાં ચાલતા દારૂ, જુગારના અડ્ડાઓ તેમજ નશાકારક પદાર્થો વેચતા તત્વો પર તાત્કાલિક દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ડ્રગ્સ અને નશાના રવાડે ચડીને મુન્દ્રાનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે। જો આ પ્રવૃત્તિ અત્યારે જ ડામવામાં નહીં આવે તો આવનારી પેઢીનું ભવિષ્ય અંધકારમય બની જશે। જો આગામી દિવસોમાં પોલીસ વિભાગ દ્વારા આ તમામ અસામાજિક પ્રવૃત્તિ પર કડક અંકુશ લાવવામાં નહીં આવે તો મુન્દ્રાની જાગૃત જનતા દ્વારા સ્વયંભૂ જનતા રેડ કરવામાં આવશે। જનતા રેડ દરમિયાન જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણસશે તો તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ વિભાગની રહેશે। તો આ સાથે જ ત્યાંના જાગૃત નાગરિક અને સામાજિક સંગઠનોએ આશા વ્યક્ત કરી હતી કે પોલીસ વિભાગ હરકતમાં આવશે અને તેઓને ચોક્કસપણે ન્યાય મળશે। આજરોજ મુન્દ્રા અને આજુબાજુના વિસ્તારના જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એ લોકો રજૂઆત અને પ્રમાણપત્ર લઈને આવ્યા હતા। એમાં એમની માંગણી એવી હતી કે જે વિસ્તારમાં જે યુથ છે ઘણીવાર ડ્રગ્સ અને નશામાં એડિક્શનમાં આવી જાય છે, તો એના માટે પોલીસ ઓલરેડી કામ તો કરે જ છે, પણ હજી વધુ એમાં કામગીરી થાય અને યુથને આપણે જે છે ડ્રગ્સ અને નશા જે કરે છે, પ્રોહિબિશન છે, દારૂ છે, એનાથી દૂર લઈ જઈને એને આપણે સ્પોર્ટ્સમાં અને બીજા અન્ય પ્રોડક્ટિવ એક્ટિવિટીઝમાં લઈ જઈએ, એના માટે એમની રજૂઆત હતી। અને એના માટે ઓલરેડી ગુજરાત સરકાર અને આપણા એસપી વેસ્ટ કચ્છ સાહેબના માર્ગદર્શન હેઠળ ઓલરેડી આમાં કામગીરી પોલીસની ચાલુ જ છે। અને એમને મેં એટલું પણ કીધું છે કે આમાં હજી વધુમાં વધુ આગળ પણ કામગીરી થશે, અને કેમ કે પોલીસની ફરજ છે અને યુથને પણ આવા એક્ટિવિટીઝથી દૂર લઈ જવું એ જ આપણા માટે, સોસાયટી માટે અને રાજ્ય અને દેશ માટે એ જ આપણા માટે સારું રહેશે। તો એ મેસેજ સાથે પોઝિટિવલી આમાં કામગીરી આગળ કરવા માટે મેં એમને અશ્યોરન્સ આપ્યું છે। મારું નામ વિજેન્દ્રસિંહ જાડેજા છે। આમ આદમી પાર્ટી મુન્દ્રા તાલુકા પ્રમુખ તરીકેની ફરજ બજાવી રહ્યો છું। આજે મુન્દ્રા સિટી મધ્યે જે એસપી સાહેબની ઓફિસ છે ત્યાં અમે આવેદનપત્ર આવેલા હતા, કારણ કે મુન્દ્રાની અંદર 64 ગામડાઓ આવે છે મુન્દ્રા તાલુકાની અંદર, અને 64 ગામડામાં 80% મોર દેન 80% ગામડાની અંદર દારૂનું દૂષણ છે અને ગાંજાનું દૂષણ થઈ રહ્યું છે। અને વાત સાંભળવામાં આવે છે કે મુન્દ્રા સિટીની અંદર પણ, શહેરની અંદર પણ ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે। એટલે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે જો આમાં કંટ્રોલ રાખવામાં ના આવે, આને બંધ કરવામાં નહીં આવે તો અમે અલ્ટિમેટમ આપેલું છે કે અમે જનતા રેડ કરશું। કારણ કે આપણા જે પીએમ સાહેબ છે એ દેશ વિદેશ જતા હોય છે અને એક રટણ રડતા હોય છે કે આપણી પાસે સૌથી મોટું યુવાધન છે। નો ડાઉટ યુવાધન હોય તો એ આપણા દેશ માટે બહુ સારું છે, જેથી આપણો દેશ આગળ વધે। પણ યુવાધન જો ખાલી નશાના પ્રવૃત્તિમાં હોય તો આવા યુવાધનથી આપણે એક્સપેક્ટેશન ન રાખી શકીએ કે આપણો દેશ આગળ વધે। એટલે સૌ પ્રથમ તો યુવાધનને એજ્યુકેશન તરફ વારવા જોઈએ, એ લોકોને સ્કિલ શીખડાવવી જોઈએ, કેવી રીતના આગળ વધવું છે એ શીખડાવવું જોઈએ, નહીં કે આ દારૂના ધંધામાં આગળ વધારવું જોઈએ। એટલે તંત્રને અમે આ મીડિયા ફ્રેમ મારફતે રિક્વેસ્ટ પણ કરવા માગીએ છીએ કે યુવાધન માટે કંઈક કરવામાં આવે, નહીં તો અમે જનતા રેડ કરશું અને એના તમામ જવાબદાર પોલીસ અધિકારીઓને તંત્ર રહેશે। આજરોજ અમે એએસપી સાહેબ, આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ, જે અત્યારે મુન્દ્રાની અંદર એમની નવી ઓફિસ થઈ છે, એમની શુભેચ્છા મુલાકાત લીધી અને જે મુન્દ્રા તાલુકાની અંદર દારૂ, ડ્રગ્સ અને નશાનો જે કારોબાર અત્યારે વધ્યો છે ને જેના કારણે યુવાધન અત્યારે બરબાદ થઈ રહ્યું છે, એ બાબતે આવેદનપત્ર આપ્યું છે। ઘણી જગ્યાએ સ્પા ખુલી ગયા છે, ઘણી ચોરીઓ થઈ રહી છે, અનેક પ્રકારની જે ગેરપ્રવૃત્તિઓ ચાલી રહી છે, આ ગેરપ્રવૃત્તિઓ તરફ એમનું ધ્યાન દોરવામાં આવ્યું છે। અને આગામી સમયમાં દારૂ, જુગાર અને જે નશો વેચાઈ રહ્યો છે, નશાના કારોબાર પર અમારા દ્વારા જનતા રેડ કરવામાં આવશે એ બાબતની એમને જાણ કરેલી છે, અને જેની તમામ જવાબદારી વહીવટી તંત્રની રહેશે।
એ બાબતની અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને એમની એએસપી સાહેબ પાસેથી પણ અમને ખાતરી મળી છે કે આના પર અમે તાત્કાલિક ધોરણે એક્શન લેશું અને જે પણ ડ્રાઈવ કરવાની હશે એ ડ્રાઈવ પણ કરીશું. નશાના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ઘણા બધા બહેનો, દીકરીઓ, માતાઓ અને વહુવારુઓ આના કારણે પણ એને અસર થઈ રહી છે, કારણ કે યુવાન જે એમનો છે એ નશામાં ડૂબેલો રહેતો હોય, એ ઘર તરફ ક્યારેય ધ્યાન આપી શકતો નથી અને એના કારણે એના ઘર બરબાદ થઈ રહ્યા છે. એટલે એને નશાથી પાછા વાળી અને ક્યાંક ને ક્યાંક સારા માર્ગે દોરવા માટેના પણ પ્રયત્નો કરવા સમાજની, પોલીસની અને આપણી સૌની સહિયારી જવાબદારી છે.